ફોન કર્યો ત્યાં બધે કેમ ગુજરાતમાં થઈ ગયું છે? ફોન કરવાની જરૂર નથી દાદા. ફોન કરવાની જરૂર નથી. પણ તું બહાર જઈશ કોઈ ગુજરાત વાળું ગુજરાત શું હોય? ત્યારે કેવું પડશે કે શુદ્ધાત્મા છું. ત્યારે કેવું પડશે કે શુદ્ધાત્મા છું. પૂછાય વિના કહેવાની જરૂર નથી દાદા. એવું કઈ ને તો પેલો ગુજરાત છે કે આ શું કે છે એ પેલો પૂછે જાય ને એનું મનમાં કે આ પ્રવીણભાઈ આવું બોલે છે ને તને સમજ પડી ને એટલે આમાં કે ને એટલે હું તને સમજે બહાર જે લેંગ્વેજ ચાલે છે ને તે ક્રાંતિ ની ભાષા કઈ છે? ક્રાંતિ ની ભાષા. આ મારા સસરા ને અમારા મામા ને આ કાકા ને અમારા ફુવા તો સસરો શું કે અરે કારણ થોડી ડાયવર છે નાખે એટલે આ બધું ટાઈમ છે. આ બધું લોકો ઠોકી પડે છે. આ ભ્રાંતિ છે. શું છે? ભ્રાંતિ છે. એટલે આપણે એ ભાષામાં વાત કરવી કે રિલેટિવ ભાષા છે. કેવી છે? રિલેટિવ ભાષા. રિલેટિવ ભાષામાં તારે કેવું કે હું પ્રવીણ છું. તને હવે ને એ લોકોને કશું શંકા બંકા પડે નહીં. અને આપણે એ ભાષામાં વાત કરી એ ભાષા કઈ ભૂલી ગયો છે તું? અને આ નવી ભાષા શીખ્યો ભગવાનની. આ ભગવાનની શુદ્ધ ભાષા છે અને બહાર ભ્રાંતિની ભાષા છે, બહાર રિલેટિવ ભાષા છે, આ રિયલ ભાષા છે. શું છે? ભગવાનની રિયલ ભાષામાં તું શુદ્ધાત્મા અને રિલેટિવ ભાષામાં તું પ્રવીણ. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. By relative viewpoint you are Praveen, by real viewpoint you are Shuddha Atma. અત્યારે તું એમ જ કહેતો હતો રિલેટિવ થી પ્રવીણ છે ને રિયલ થી પ્રવીણ છે એવું બોલતો હતો નહીં? એવું બોલતો ને? હા જો ભૂલ પકડે. આ ઓનલાઈન બધું આખું જગત ભૂલ્યું છે. આ આટલી નીકળે જ્ઞાની પુરુષ બાપ એટલા બાપ ધોઈ નાખે નીકળે. એક જ્ઞાનાગતિ બીજું કોઈ એમની એવી નથી હોય કે પાપ ધોઈ શકે ને ભોગવે જ છૂટકો થાય. એટલે you are Praveen by relative viewpoint, you are Shuddhatma by real viewpoint. So હવે ગાયને રિલેટિવ ભાષામાં શું કે છે? ગાય કે છે ને. અને ભગવાનની ભાષામાં એ શું છે? શુદ્ધાત્મા. એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ગાય, બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા. બકરી બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ બકરી, બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા. ગુલાબ નો છોડ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ગુલાબ, real viewpoint to that. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real. આ બે viewpoint હતી ગયા નહીં બધું puzzle solve થઈ ગયું. આત્મા ને બે જુદું જુદું થઈ ગયું. પછી ના સમજાવે તો આગળ ઊંચી કરી દેતી. કોઈને ના સમજાવે એવું બન્યું છે? 5 આજ્ઞા આપે છે. 5 આજ્ઞા સમજી લેજો બરાબર. ખૂબ જ ઉપયોગી. એનો સમજાય છે બધાને? તને સમજાઈ રહ્યા? કાગળ ક્યાં ગઈ? ત્યાં સીધી જાય છે? આગળ આવે છે. હું 5 આજ્ઞા આપવા માંગુ છું. શું આપું છું? આ જ્ઞાન તો મેં આપ્યું. હવે 5 આજ્ઞા આપવા માંગુ છું. કારણ કે અત્યારે દુષ્મકાળ છે અને આ કલયુગ છે, દુષ્મકાળ છે. બહાર કુસંગ છે કે સત્સંગ છે? બહાર કુસંગ છે કે સત્સંગ છે? બહાર જે કુસંગ છે કે સત્સંગ છે? દરેક કુસંગ ના સમુદ્રમાં જ પડી રહેવાનું. મમતા પેઠા તો એ ચોટી બધું કુસંગ. એટલે હું તને આજ્ઞા આપું છું તને કુસંગ કાઢે નહીં.
કુસંગમાં અરૂપ કરવું છે અડે નહીં એટલા માટે આજ્ઞા આપું છું, પ્રોટેક્શન આપું છું. એટલે મોક્ષે જવાય વ્યવહારમાં અને આપણું કામ થાય. હવે આ બે આજ્ઞા આપી. કઈ કઈ આજ્ઞા આપી? ફર્સ્ટ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, સેકન્ડ રિયલ વ્યૂ પોઈન્ટ. હવે આ બે તારે જોવાની શરૂઆત કરવાની. ત્યાંથી આ જ્ઞાન મળ્યું ને ત્યારથી તારે જોવાની શરૂઆત કરવાની કરવી. એટલે કોઈ જતું આવતું હોય તેને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ વાંકથી તોફા દેખાશે ને, અને અંદર વાંકથી માલ દેખાશે. દેખાય ના દેખાય? તોફા એટલા જાતનો છે કે વધારે જાતનો છે? વેરાયટી ઓફ પેકિંગ. દરિયામાં લઈ જતા પેકિંગ છે, પણ માલ એક જ પ્રકારનો. પેકિંગ ને બધું જાત જાતનો ડિઝાઇન, મોટી મોટી ડિઝાઇન, નાની બધી પેકિંગ હજે નહીં હોય. આપડે આમ આંખે પેકિંગ દેખાય, આ રિલેટિવ દેખાય આમાં, અને અંદરની આંખે રિયલ દેખાય. સમજ ને? એટલે એનો અભ્યાસ કરવાનો કાલથી. કારણ કે આ ધાર્યા પછી હેન્ડલ ના મારે, નવેનું ઇન્જિન હેન્ડલ ના મારે ચાલે નહીં. એટલે નવું ઇન્જિન જરા ગહાડો પડે ને પછી અંદર તરત થઈ જાય. શું? એટલે કાલથી જોવાનો અભ્યાસ કરી ને તું 1 કલાક કરું ને તો પુણ્યા શાક નું સામાયિક થાય. પુણ્યા શાક ની સામાયિક ની કિંમત પૂછી. તેની ગાડે કિંમત પૂછી ભગવાન ને કે ભગવાન પુણ્યા એમ કહેતો હતો કે ભગવાન કે છે કિંમત લઈ હું આપીશ કે છે સામાયિક. બાકી મારાથી અપાય નહીં, પણ આ તો તમે બહુદા કરો તો બાકી હું અપાય નહીં. આપવું પડશે. અને આપવાની આ પાડી કે ભગવાન કે એ કિંમત કે છે. એટલે ભગવાને કહ્યું તારું રાજ દલાલીમાં જાય. એના સામાયિક ની કિંમત ભગવાને કહી. તારું જે રાજ છે દલાલી રાજ પેલો લેવા જ ના રહે પછી જીવ લે મહમદ ભાઈ ને. એટલે આ છે પુલિયા સાહેબ નું સામાયિક જેવું સામાયિક થશે. કરશે કે નહીં? તમે ધંધા રોજગાર પર જાઓ ને જોતા જોતા જાઓ. પેલા ડબ્બો જોતા હતા કેટલો અદભુત છે, કેટલો નીચો છે, કેટલો આ ઝાડો છે. જુઓ ખરા ભેંસ જેવો દેખાય. આવું એટલે જોવાનું શું કરું? જે જોવાથી પોતે બંધ થયો. શું થયું? આ પોતે બંધાય નહીં ને એવું ના જોયે ને. ક્યાં બોલતા નથી? હવે જોવાનું એવું આવી રીતે જોવાનું. સમજ ને? શુદ્ધ આત્મા ને રિલેટિવ. આ 2 વાક્યો આપ્યા. આમાં કઈ અઘરું લાગે છે? હવે સીધું આપું છું. 5 આજ્ઞામાં આ 2 આજ્ઞા પહેલી આપી. ફર્સ્ટ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, સેકન્ડ રિયલ વ્યૂ પોઈન્ટ. તને સમજાયું? તને કાનન સમજાયું? કાનન is correct by relative viewpoint and your Siddhartha is correct by real viewpoint. So, Mukul Bhatt is correct by not real viewpoint. હવે ત્રીજું વાક્ય પ્રવૃત્તિ આપું આવશે ને? મારી વાત સમજાય છે? આ 24 તીર્થંકરો સાર હું તમને કઉ છું. આ 1 કલાકમાં 1.5 કલાકમાં તમને 24 તીર્થંકરો સાર કહી દઉં છું. 24 તીર્થંકરો જે લખ્યું ને જે કહ્યું એ બધાનો સાર કઉ છું. નહીં તો આ કળિયુગમાં છૂટે નહીં. ભગવાન મારી ગયા પછી છૂટવાનો આવો જ નથી. પણ આ સાર મળ્યો છે છૂટા. કર્મ થતા બંધ થાય. આ અમારી આજ્ઞા પાસે કર્મ બંધાશે નહીં. ગમે ત્યાં વેપાર ધંધો બધું કરી પણ કર્મ નહીં બંધાય. એટલું જોઈએ છે ને તારે? બીજું કઈ જોઈએ છે? કર્મ હોતા છૂટી ગયા અને આપતા ત્યાં હોતે ધ્યાન નહીં થાય. જે કર્મો હતા એ છૂટી ગયા. જે પાછલા કર્મો હતા એ છૂટી ગયા. પાછલા કર્મો
એ બધા છે તે હજુ અમુક અમુક ભાગ છે ને તે ઉડી ગયા છે, અને અમુક ભાગ જે આ ભાગ પાડીએ આપણે કરના તેમાં વરાળ રૂપે હોય, પાણી રૂપે હોય અને બરફ રૂપે હોય, એક જ કરની જાતો. તેમાં જે વરાળ રૂપે હજુ રહ્યા છે બરફ થયો નથી તે ઉડી ગયા. પાણી રૂપે છે બરફ થયો નથી ઉડી ગયો. બરફ જે થઈ ગયો છે એ જામી ગયો અને એ રહ્યા તમારે. બરફ તો ભગવાન તે નાશ ના થાય. એટલે જેટલા ઉડાડ્યા એટલા ઉડાડ્યો અને કર્મ નાશ કર્યો તેનું ફળ શું આવશે? તમને જાગૃતિ આવશે. ભાન જ ના રહે ભાઈ. આપણે કહ્યું હવા ભૂલી ગયા હોય બધું સમજ પડી ને. એટલે આ જાગૃતિ રહેશે, અખંડ જાગૃતિ. કારણ પેલા પાપ નાશ થઈ ગયો પેલી જાગૃતિ ઉભી થઈ ગઈ. અખંડ જાગૃતિ પણ બહુ પાતળી રહેશે અને સંપૂર્ણ ફૂલની થાય તો કેવું જ્ઞાન કહેવાય? અખંડ જાગૃતિ ફૂલ સ્વરૂપમાં થાય એટલે કેવું જ્ઞાન કહેવાય? એટલે આ બે વાક્યો સમજાયો ને. હવે આ પ્રવીણબેન ચલાવવાથી કોણ અત્યારે શું માનતો હતો તું? પોતે ચલાવું છું. હવે કોઈ તો શંકા નથી પડતી ભાઈ આ હું ચલાવું છું બીજો કોઈ ચલાવ? ના પોતે ચલાવતો હોય તો કે ખરો કે નોકરી છૂટી ગઈ એવું કે પોતે ચલાવતો નોકરી છૂટવા ના દે ને. પણ કોણ કરે છે? તારા લોક શું કે ભગવાન કરે છે કે છે 10 લાખ કમાય ને ત્યાં સુધી શું કે તારું નામ શું? મધુભાઈ. ચાલે આ તો 10 લાખ કમાય ને ત્યાં સુધી બોલે હું કમાયો ત્યાં કરે દુકાન બોલ ગાડીઓ તો તેરે. અને પછી 2-4 લાખ ની ખોટ જાય ને એટલે આપડે કઈ કેમ આમ ભગવાન રૂપિયા છે આ લોકો આરોપ ઉઠે હિન્દુસ્તાન લોકો તમે જઈનો ના મૂકો દાદા આવું મૂકો ને જોડતા જ નહીં બીજા બહાર ના કે આવું ના કરે વર્લ્ડમાં કોઈ. અને તેની આ દુઃખી છે ને બધા પ્રજા દુઃખી છે. ભગવાન પર આરોપ અરે સાચી કોઈ My stars are not pure. માતા પહેલા કમાયા હતા સાચી કમાયા હતા કે શું કમાયા હતા? હવે ચાર તો એ ગભો છે ને તે પહેણેલા છોકરા ના હોય પણ એમને આરામ કરી કર્યા કરે. અરે એક માણસ તો મને એવું કહેતો હતો કે મારો નાનો છોકરો પહેણાયો તેની બહુ આવી તે મોર પગી દાંતી અમને દશા કરી કેટલું ભયંકર કાર્ય કહેવાય, ભયંકર બાબત કહેવાય. આપડા લોકો આવું વાંચતા એમને મને શરમ જરાય નહીં કોઈ જતી. પોતાના અહંકાર ના બચાવવા માટે શું ના કરે કહેવાય નહીં. તારા બધા કરવા માટે પોતાના અહંકાર ના બચાવવા માટે જાત ને બચાવવાની કઈ પડી નથી. જાત ની બચાવો જાત પૈસા જવો તો નથી, અહંકાર નો બચાવ. એટલે હવે કોણ કરે છે આપણે ફરી કાઢવું છે નહીં. જો ભગવાન કરતો હોય તો આપણે કઈ કરવું ના પડે. ના મા બાપ કરતા હોય તો આપડા છોકરા કઈ કરવું પડે કમાવા માટે. અને જો આપણે કરતા હોય તો ભગવાન ને કશું ના કરવું પડે. એક નિયમ તો હોય ને હોય નથી આપણે કરતા નથી ભગવાને કરતા વાત જુદી જ કરવામાં એવું કહેવાય હતું કે કોણ આ કરતા છાનો. એટલે હું તમને સમજાવું કે વ્યવસ્થિત નામની શક્તિ છે. વ્યવસ્થિત નામની ત્યાં અનાધિકાળથી સૂર્ય ચંદ્ર તારા બધું વ્યવસ્થિત જ રાખે નિરંતર. અને મનુષ્યોને જાનવરોને
ઝાડ પાન ને વરસાદ બિલકુલ બધું વ્યવસ્થિત છે. કોમ્પ્યુટર જેવી શક્તિ છે, એટલે જળ શક્તિ છે, ચેતન શક્તિ નથી. હવે એ વ્યવસ્થિત શક્તિ તારું ચલાવશે. તું તો પ્રવૃત્તિ છૂટો પડી ગયો અને પાડોશી તરીકે રહેવા માંડ્યો. પ્રવૃત્તિ નો પાડોશી તો પ્રવૃત્તિ ચલાવશે કોણ? તારા તો શું કરવાનું? પ્રવૃત્તિ શું કરે છે જોયા કરવાનું. જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી. પ્રવૃત્તિ શું કરે છે? પવિત્ર મન શું કરે છે? મન કુદાકુદ કરતું હોય, ખરાબ વિચાર કરતું હોય તે આપણે જોયા કરવાનું. આપણે લેવા દેવા નહીં, કારણ બધા છૂટા પડી ગયા આપણે. બરોબર ને? આ પ્રવૃત્તિ ચાલશે જ રીતે વ્યવસ્થિત પ્રવૃત્તિ ને પ્રેરણા કરશે અને તે આધારે પ્રવૃત્તિ નું ગાડું ચાલશે. વ્યવસ્થિત ચલાવશે. સમજ ને? આ બધા સમજાય છે ભાઈ? બધા સમજાય છે? ના સમજાતું છે. હવે વ્યવસ્થિત શક્તિ એ બધું તમારું ટ્રાય લેશે. હવે તેના માટે હું દાખલા આપું. વ્યવસ્થિત શક્તિ નું ટ્રાય પણ તમે બે દાખલા આપો ને તમને સમજાય થોડું. આ કાચ નો પ્યારો હોય એ વખતે અને હું લઈને જતો હોઉં અને મારા હાથમાંથી આમ સરક્યો એટલે મેં આમ પ્રયત્ન કર્યો છેડવામાં, છતાંય પડી ગયો. પ્રયત્ન કરવા છતાંય પડી ગયો, તૂટી ગયો. તો કોને તોડ્યો? લોકો શું કે? લોકો શું કે તમે એકલા હતા દાદા, બીજું કઈ થતું જ નહીં, એટલે તમે જ તોડે કે બરાબર. મેં ગમે એટલો પ્રયત્ન કર્યો હોય. મેં તો તમને સમજાયું. મને શું કે તમે એકલા જ હતા, બીજું કોઈ હતું નહીં, એટલે તમે જ તોડ્યો કે છે. અને મારે આ કહેવું પડે, કારણ કે જે રિવાજ હોય, જે રિવાજ હોય ને તેની બહાર તો બહાર ના બોલાય ને. આંખે દેખાતું એવું રીતે બોલવું જોઈએ. એટલે મારે કબૂલ કરવું પડે કે મેં મારા હાથે તૂટી ગયો છે ભાઈ. તો વ્યવસ્થિત વ્યક્તિ કેમ પ્યાલો તોડ્યો કે છે? શું કારણ થી પ્યાલો તોડી નાખ્યો વ્યવસ્થિત શક્તિ? આપડા લોક કેવી ડિઝાઇન ના છે કેમ બોલતા? શું નામ તમારું? મનુભાઈ. નામ શું? મનુભાઈ. 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 આપડા લોક કેવા છે? શું કહેવા માંગતા છે? આપડા લોકો કેવા છે કે પ્યારા લાવે ને તો 7 પેઢી સુધી ચલાવેલા છે, ફરી લાવે જ નહીં. અને આ તો હજુ પટેલો તો હાથ પડી લાવે 18 પેઢી. બોલો હવે પેલા પ્યારા કારખાના વાળાનું શું થાય, એના ખાણિયા વાળાનું શું થાય, એના વેપારીઓનું શું થાય? બધાનું ચાલતું બંધ થઈ જાય ને. આપડે જો એન્જિનિયરો એટલા હોઈએ ને તો આપડે કારખાના બધું બંધ થઈ જાય. તમને સમજાય છે? સમજાય ને? એટલે આ વ્યવસ્થિત શક્તિ શું કહે છે? તમારે ના તોડવું તો થોડી આવે છે, પણ સપ્લાય કોણ કરે છે? કે સપ્લાય એ કરે છે. સમજ ને? સપ્લાય એનો છે અને તોડફળે. એટલે તમારે તો નોકર ચાલીને આવતો હોય, 17-10-15 પડી ગયા તો મનમાં સમજી જવું કે વ્યવસ્થિત કર્યું. ખબર ને? છતાં પણ નોકરને એમ ના કેવું વ્યવસ્થિત કર્યું. નહીં તો બીજા છોકરું ફેંકી દઈને કે છે કે વ્યવસ્થિત કર્યું. કે નોકરને તો આપડે એમ જ કેવું આવી રીતે ના થાય, ધીરે ધીરે ચાલશે, આમ કુદાકુદ શું કરે છે. ખબર ને? અને પેલું પૂછવું જોઈએ કે દધેરે નથી બા, એવી કરુણા રાખવી જોઈએ. અને પછી કેવું કે આ ધમાધમ ના તારીખ ધીમે ધીરે ચાલીએ, એટલું ચેતવવું પડે. દુરુપયોગ કરે જગત તો દુરુપયોગ કરવાનું વહેલા શું છે? સદુપયોગ ની ચીજ આપીએ ને દુરુપયોગ કરે માટે ચેતવવું.
સપ્લાય પણ એ કરે છે, ખબર પડી ને? એટલે તમારે કોઈ જગ્યાએ ગયા ફંક્શન માં નવા બૂટ લઈ ગયા હતા, ખબર પડી ને? તે $30 ના હતા, $40 ના. તે પેલા ઉઠાઈ ગયો, નવા રેખી લઈ જાય કે જૂના લઈ જાય? એને વેચવા ભાવ બીજા એટલે ઉઠાઈ ગયો. તમારે જાણવું ત્યાં વ્યવસ્થિત લઈ ગયું, આ 2 દાડા પછી આપશે બધું એ જ વસ્તુ સપ્લાય કરે. અને આ હું જોતો દીધો ના લાવું ને, આપડે ઇન્ડિયા ફરી લાવીએ જ નહીં, આપડે ગંજમાં ના જાય. આવી ગાંઠ એવી લોભી લોભ ની પ્રકૃતિ એટલી બધી સુરી છે આપડી. અને આ તો લોકોને એમને કહ્યું હોય કે તમારે નાખી દેવું તો નાખી દે બિચારા, 12 મહિના નાખી દેજો, હા નાખી દે બિચારા. આપડે તો તમે જે જમો છો ને આ કાગળ ની આવાજ તમારે એની જમો છો ને તે આપડે લોકો ધોઈ દેવા દેવા. આ તો તમે અહિયાં જગ્યાએ નાખી દેજો. પણ તહેવાર વાળા હોય તો એના મનમાં કાર થયા હવે આ વ્યવસ્થિત શક્તિ તમારું કરાવી છે, સમજ ને? બીજો દાખલો આપું, આ એક દાખલો પૂરો થઈ જાય ને તમે સમજાય ને? બીજો દાખલો આપું તો આપડે બેંક માં રૂપિયા જોતા લેવા ગયા, તે 1 ગજામાં $200 પડ્યા છે, $200, અને બીજા $2000 લીધા બેંક માંથી આપણે. બીજા ગજામાં 2000 મૂક્યા અને આમાં 200 પડ્યા છે. પછી આપણે આવતા હોઈએ તો બોર્ડ વાંચવામાં આવે કે ડિરાઈવ ઓફ ફેઝ. એટલે આપણે પ્રવીણભાઈને કેવું કે રસ્તો જરા ખરાબ છે, ગજુ દાબી રાખજો કે આમ ગજુ જરા દાબી રાખજો, કેવું પડે ના કેવું પડે? એટલે પ્રવીણભાઈ દબાઈ રાખે તો પેલી જબા છે એ કાચી નથી હોતી, એ બધા જવા દેવા છે. એ તો વાટેલો મળતો મળતો તૈયાર રાખે ને, આમ ફેંકે અને આ છૂટી ગયો અને કાપીને લઈ ગયો એટલે તરત જ કાપી જવું, વ્યવસ્થિત કાપી ગયો. એ નહીં કાપતો, કોણ કાપી ગયું? વ્યવસ્થિત કાપી ગયું. પછી આપણે તપાસ કરી 200 નું કાપી ગયું કે 2000 નું, તો જોયા 2000. આપણે હિસાબ કરી, હિસાબ કપાઈ છે. આપણે આજ પકડ્યા જે ગુનો હતો આપણો, ગુના પકડાતા નતા તે આજે આપણે પકડ્યા. પેલો જયારે પકડા છે ત્યારે ગુનેગાર, પેલો લઈ ગયો છે ત્યારે ખાતા છે, મોજ કરતો હશે, સમજ ને? પેલો જયારે પકડા છે ત્યારે ગુનેગાર, તમે પકડાઈ ગયા, સમજો ને? એટલે તમારે વ્યવસ્થિત કરી. અને પછી લોકો પૂછે, અરે પ્રવીણભાઈ શું થયું, લઈ ગયો શું લઈ ગયો કઈ? જો આ ગજામ $200 હતા, આ ગજામ કશું હતું તે કપાઈ ગયું. પેલા કે બહુ થયા હતા, પૂછાય દીધો તમે, કારણ કે આપણે કઈ 2000 ગયા આપી દે થોડા ના આપે, આપે ને. અને ઉપરથી કે મૂર્ખ હતા તમે સમજતા હતા, એવું કેવું છે? 2000 ગયા પાછું મૂર્ખો ની વાત કઈ, બરોબર ને? એટલે આપડે વાત કરીને શું કામ? મેરી બી ચૂક ને તેરી બી ચૂક, ચૂક બોલે શું વાંધો શું? એટલે તમને સમજાયું? પછી આપડે ઘર વળી ચલાવવા આવ્યા, રસ્તામાં પોલીસ ગેટ આવી ત્યાં વ્યવહાર કરવો જોઈએ, વ્યવહાર ચોખ્ખો રાખવો જોઈએ. શું આપડે રાગદ્વેષ જ નહીં કરવાના, ફક્ત બીજું બધું જ કરવાનું. વ્યવહાર કોઈની પણ માગતા હોય કોર્ટમાં, જો રાગદ્વેષ ના થતા હોય તો કોર્ટમાં દાવો કરવાનો વાંધો નહીં. રાગદ્વેષ થતા હોય આપણું મન કરી જતું હોય તો દવા દેવા. શું કહ્યું? મેં તો દાવો કરતી વખતે નાટકમાં ફરતા હોય ને એવું છે તો તમે વાંધો નથી. જો ભગવાન શું કે છે, રાગદ્વેષ થી રહિત થાવ. આ ક્રિયા તમારી નથી, ક્રિયા પૂગલ ની છે. શું છે? અને તમારું તો રાગદ્વેષ છે, ક્રોધ બાણ માયેલો તે તમારું છે, માટે એ બંધ થઈ જવું જોઈએ. એ કટાયો છે, કટાય. હવે સમજાય તું ને? હવે પોલીસ વાળાને તમે કહ્યું કે આ ભાઈ મારા $2000 ગયા છે, આ તમે ઘસવું દેખો અને તમને વધી લો કેસ નોંધાય. પછી ઘેર જઈએ રાતના 8:30 તૈયાર થયું હોય ત્યારે ભાઈ પ્રવીણનું મન તો ખરું પાછું ભાઈ, તેથી એને રજા લીધી છે. મન તો ખરું મનું ભાઈ, તે મન શું કે હું મોટા વ્યવસ્થિત કહો છો
પણ તારે પેલા બાટલો હાલમાં પહેલું શું કહો જવાબ આપો. એટલે હું તારે કશું આપવું નહીં, લેવું નહીં, શું કરવા મહાપણ આટલા દાદાના જ્ઞાનથી પણ ઠંડક રહી છે અને બસ તું ગોદા માર માર કરું છું. નતા ગોદા મારે ને હે એટલે આપડે સમજીશું કે મન આખી રાત ઊંઘવા નહીં દે, સમજે ને એની જાતે જ ઝંઝટ કર્યા કરે. એટલે આપડે સમજીશું કે ઊંઘવા નહીં દે એટલે આપડે ઘરમાં જઈને તરત શું કેવું કે ભાઈ ખૂબ દૂધ નાખી અને શીરો બનાવો અને પછી જરા ભજીયા બનાવો, રાયતું બનાવો, બીજું બધું બનાવો કે એટલે ઘરના માણસે પ્રવીણથી સારું કોઈ કમાયા હોય એવું લાગે જો. અને પછી આ પ્રવીણભાઈ ખૂબ જમાડવાના હે અહીં સુધી ભલે જીવન રહેવા જોઈ લઈશું પણ અહીં સુધી હા. પછી પ્રવીણભાઈ જમીન ઉઠી ગઈ અને પછી કે છે જરા ઉપાડી ઉપાડી ખાવ હું તો સુઈ જઈશ, મને ઊંઘાડવા મળી જાય. તે વાંખો જ્ઞાન થઈ ગયેલી જાય પેલો ખાધું બરોબર ને એટલે જ્ઞાન ચડે ને પછી સુઈ ગયા તો હવામાં ઉઠે મન બંધ ચૂપ ને મન ચૂપ થઈ જાય. સવાર ઉઠીએ તો પોલીસ વાળો આવ્યો, પોલીસ વાળા પૂછે કેમ શું છે ટકા પકડી ગયો તમારો. હવે કઈ કઈ શું હકીકત બની એને રૂપિયા વાપરી ખાધા છે બધા અને આખી રાત રમી રમ્યો અને દારૂ પીતી કર્યા. આજે કઈ કઈ વધ્યું છે ટકા 825 બધા 825 એટલે આપડે કેવું લાવો તે 800 રૂપિયા ગધા મૂકી દેવાના અને $25 છે તે $15 પોલીસ વાળા આપવાના કે તમે ચા પાણી કરજો અને $10 પેલા માઈ ઠૂકીને $1.5 લઈ લીધો છે એ ખાય છે બિચારો. માથે કદી શિકાર ના મળે, શિકાર ના મળે તો શું ખાય બિચારો. એટલે તું લઈ જા ખાતર પાસે દે શું કરું ખબર ને. કરુણા વાળા થજો કશું જોડે લઈ જવાતું નથી ખબર ને. અહીંથી જોડે લઈ જવાની વાત છે એ ચોરી કરશે એની જોખમદારી વગર. તમારે એને સુધારવાનું નથી, તમારે કરુણા રાખવાની. શું કરવું બરોબર ને. આપણે સુધારવા નીકળ્યા નથી, આપણે હેલ્પ કરવા નીકળ્યા. શું છે એટલે કરુણા રાખવાની છે. આપ્યું સુધારવા તેના કર્મ સુધારી આપશે મારી છોકરાઈ ને. સુધરે તો સુધારવા, કોઈ સુધારવા તૈયાર હોય તો સુધરે. એટલે પછી તારા તો તેને આપી અને આપણે 800 રૂપિયા 800 હતા તે લઈ અને તિજોરી મૂકી દેવાના. $2000 બેંક ખાતે જને કરી દેવાના, $1200 વ્યવસ્થિત ખાતે ઉધાર કરી દેવાના અને 800 રૂપિયા તિજોરી મૂકી દેવાના. $800 વ્યવસ્થિત ખાતે જે ઉધાર્યા તે પાછા મહિના 1.5 મહિના કઈક આપડે સોદો કાઢી 4000 નફો આવ્યો છે વ્યવસ્થિત ખાતે જમે છે પાછું. ખબર ને વગર કોમના કાકા ચોપડાની ખોટ આપડે ઘેર કેવા લઈ જઈએ. ખોટ તો ચોપડાની ભાઈ નફો એક ચોપડા ખોટ નફાનો માલિક થાય ખોટો માલિક થવું પડે છે. ચોપડા નફો તમે સમજ પડી ને. કારણ ઘેર જોડે કશું લઈ જવાનું નથી માટે સારા કામમાં જતું હોય બીજું થતું હોય કામ કરી દેવું. કારણ કે જો બહુ રકમ મૂકી જે બની જાય છે ને તેના છોકરા કામકાજ પછી કરતા નથી, દારૂડિયા થઈ જાય. શું કહ્યું માટે પહેલે ચેતી કરવું છોકરાના માટે કેટલું કે ભાઈ આને ધંધો કરાવવો, સારી રીતે ભણાવવો અને ધંધો કરવા ધંધા પર ચડાવવો. પણ ડોલર બહુ ના આવતા. શું કહ્યું સમજાયું ને. એ આપી દેશે $1 લાખ. છોકરા દાવડિયા બનાવે તેના કરતા એને રિક્ષા ચડાવે. પછી તમને તમારા કામના બધા કહી ચૂકીએ. વાત ગમી ગમી વાત. હવે આ ત્રીજી આજ્ઞા પૂરી થાય છે કે તમે સમજાઈ આજ્ઞા પૂરી થાય છે. બીજી છે આ 3 આજ્ઞા બધા સમજાય છે. બેનો તને કારણ સમજાય છે
કારણ તને સમજાય છે પૂછ્યું તને કશું ના તો નહીં કે. પૂરી સમજાય. ઘરે સમજાવી દઈશું દાદા. બાકીનું ઘેર સમજાવી દઈશું. બાકીનું ઘરે સમજાવી લઈશું. હવે ચોખ્ખું વાક્ય આપું છું. આમાં ટાઈમ માં કઈ અઘરું હોય તો કાઢી નાખું તો ને ભાઈ બોલતો નથી.